નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં લોકસભા સામાન્ય ચૂંટણીની આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે આણંદ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી હતી. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની આર્ટ્સ કોલેજ અને બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે સવારે 8 કલાકથી શરૂ કરવામાં આવનાર છે. જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કલેક્ટર કચેરીના સભાખંડ અંગેની માહિતી આપી હતી. ખંભાત, આંકલાવ, પેટલાદ અને સોજિત્રા વિધાનસભા મત વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં, બોરસદ વિધાનસભા મત વિસ્તારની મતગણતરી 19 રાઉન્ડમાં, ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની ગણતરી 21 રાઉન્ડમાં અને આણંદ વિધાનસભા મત વિસ્તારની મતગણતરી 22 રાઉન્ડમાં પૂર્ણ થશે. ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કુલ 14 કાઉન્ટિંગ ટેબલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં 17 કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને 17 કાઉન્ટિંગ માઇક્રો ઓબ્ઝર્વર મળીને કુલ 51 અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 માટે મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી બીજેવીએમ અને નલિની કોલેજમાં હાથ ધરનાર છે. મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. તમામ કેન્ડિડેટ્સને તમામ સૂચનાઓ કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે મતગણતરીને લગતી તમામ કેન્ડિડેટ્સ અને એમના ઇલેક્શન એજન્ટ્સને આપી દેવામાં આવી છે. મતગણતરી સ્થળ ઉપર જે સિક્યોરિટીની વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થાઓ 3 ટિયર સિક્યોરિટી જે કમિશનની અને ચૂંટણી પંચની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ ત્યાં જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામાઓ છે જાહેરનામાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે અને ટ્રાફિકની વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન માટે પાર્કિંગની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. દરેક વિધાનસભાની 14 ટેબલ રાખવામાં આવી છે. 14 ટેબલ ઉપર લોકસભાની વાત કરીએ તો 7 કેન્ડિડેટ પ્રમાણે 7 એજન્ટોની બેસવાની વ્યવસ્થા. મોબાઈલ ફોનનો કમ્પ્લીટ બેન છે. મોબાઈલ ફોન કાઉન્ટિંગ હોલમાં કોઈ નહીં લઈ જઈ શકે સિવાય કે ઇલેક્શન કમિશન તરફથી ઓથોરાઇઝ પર્સનલ. મીડિયાના મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે કાઉન્ટિંગ મીડિયા સેન્ટર સુધી જ આપ લોકો મોબાઈલ રાખી શકો છો. કાઉન્ટિંગ હોલમાં મોબાઈલથી કોઈ પણ પ્રકારની રેકોર્ડિંગ અથવા તો મોબાઈલ ફોન લઈ જવાનું ત્યાં પ્રતિબંધ છે. બાકી તમામ વ્યવસ્થાઓ કમિશનની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે. આવતીકાલે મતગણતરી 8 વાગ્યાથી આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે હાથ ધરનાર છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.